સમજીએ લાકડી એટલે અહંકાર, યશોદા એટલે જીવ. જીવ જ્યાં સુધી અહંકાર રૂપી લાકડી લઈને ફરશે ત્યાં સુધી પરમ તત્વ હાથમાં નહીં આવે. જ્યારે લાકડી છૂટે, અહંકાર છૂટે, ત્યારે પરમ તત્વ તમારી સામે ચાલીને આવશે. ગુરુને ગોતવા નહીં પડે સાહેબ, ગુરુ સામે ચાલીને આવશે. તમે પાત્રતા નિર્માણ કરો, તમારું પાત્ર નિર્માણ કરો ને એટલે ગુરુ ગોતવા નહીં પડે. સદગુરુ એની સામે હાલીને તમારું બાવડું પકડશે. અને યશોદા કંટાળ્યા, હાથમાંથી લાકડી પડીને ભગવાન આવ્યા, પકડાઈ ગયા. હાથમાં બાવડું પકડીને ખાંડણી અને હારે ભાઈ યશોદા લઈ આવે. ગોવાળો કહે કે માં લાલાને મારીશ નહીં. અરે આજ લાલાને દંડ દીધા વગર ન રહું. લાલ ત્રાંબાવરણ યશોદાની આંખો થઈ. સુખદેવજી કથા કરતા કરતા ધ્રુજી ગયા. કારણ આ તો કાલનો મહાકાલ કૃષ્ણ આજ યશોદાના ક્રોધથી ધ્રુજી ગયો. દામણું લીધું બાંધવા માટે, ટૂંકું થાય બીજું દામણું